ટાઇફોઇડના વધતા જતા કેસના પગલે કોંગ્રેસે મનપામાં ઉગ્ર રજૂઆત કરી અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે। કોંગ્રેસ નેતા નિશિત વ્યાસે આક્ષેપ કર્યો છે, એક તરફ શહેરમાં દૂષિત પાણીના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે, ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે, અને ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના કોર્પોરેટરો પોતાની પ્રાથમિક ફરજો ભૂલીને ક્રિકેટની મોજ માણી રહ્યા છે। તો આ તરફ મેયર મીરા પટેલે પણ આ મુદ્દે નિવેદન આપતા કહ્યું છે કે હાલ રોગચાળો કંટ્રોલ થઈ ગયો છે, જે લોકોના રિપોર્ટ બાકી હતા એ રિપોર્ટ હવે આવી રહ્યા છે। કોંગ્રેસનું કામ જ છે ભાજપના કામ પર પાણી ફેરવવાનું, અને જે રોગચાળો ફેલાયો હતો તે પણ હવે કંટ્રોલ થઈ ગયો છે। તંત્ર એકદમ નગરોળ નિંદ્રામાં સૂઈ રહ્યું છે। કાઉન્સિલરો જે કોઈ બી જવાબદાર પદાધિકારીઓ છે ક્રિકેટની મોજ માણી રહ્યા છે, અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખરેખર દુઃખનીય બાબત છે। આ માનવ વધનો એમના પર ગુનો લાગવો જોઈએ। એ જવાબદાર કોન્ટ્રાક્ટર હોય, એ પદાધિકારી હોય કે એ અધિકારી હોય, એને માનવ વધનો ગુનો દાખલ કરીને તાત્કાલિક અસરથી એમને સસ્પેન્ડ કરવા જોઈએ। બધું કંટ્રોલ થઈ ગયું છે, બધા દર્દીઓ બહાર નીકળી ગયા છે। એમાંથી જે લોકો જેને રિપોર્ટ આવવાના બાકી હતા એના જ વધારે રિપોર્ટ આવે છે, બાકી કોઈ વિષય છે જ નહીં। અને કોંગ્રેસ વાળાનું કામ જ એ છે કે જે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય ને એની પર પાણી ફેરવવાનું, આ પાખંડી પાર્ટીનું કામ જ એ છે, બાકી કોઈ વિષય છે જ નહીં। હા, પહેલા તો કંટ્રોલ થઈ ગયો છે, નવા કોઈ કેસ આવતા નથી, એ કારણ હજુ બહાર આવ્યું નથી। મહાનગરપાલિકા એ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં એ આ જે બનાવ બન્યો અત્યારે જે ટાઇફોઇડની પરિસ્થિતિ છે એ પહેલાંની વાત છે, અને આ વર્ષે જ આયોજન થયું હોય, ગાંધીનગર મહાનગરપાલિકાએ આયોજન કર્યું હોય એવું નથી। સમગ્ર ગુજરાત રાજ્યના જૂના જે 8 મહાનગરપાલિકા હતા એની ક્રિકેટની આંતર સ્પર્ધા થાય છે, અને એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરે છે। આ વર્ષ પૂરતું એ આયોજન થયું હોય ને આ વર્ષ પૂરતો ગાંધીનગર મહાનગરપાલિકાએ ભાગ લીધો હોય એવી કોઈ બાબતમાં તથ્ય નથી। તો ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ બાદ મનપાની કાર્યવાહી, 2 દિવસમાં પાણીપુરી, ઠંડા પીણા સહિતની 140 લારી બંધ કરાઈ છે। મહાનગરપાલિકાના એસ્ટેટ અને ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત ડ્રાઈવ યોજી કાર્યવાહી હાથ ધરી છે। 2 દિવસથી ગાંધીનગરમાં મનપા દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી। તો 93 જેટલી પાણીપુરીની લારીઓ બંધ કરાઈ છે। આઈસ્ક્રીમ, સોડાનું વેચાણ કરતી અનેક લારી બંધ કરાઈ છે। ટાઇફોઇડના કેસને લઈને મનપાની 85 ટીમ સર્વે કરી રહી છે। કુલ 133 પૈકી 88 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે। ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બની રહી છે પાણીપુરી। અમદાવાદમાં એએમસીના આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પકોડી બનાવતા એકમો પર સઘન કાર્યવાહી। શહેરમાં રોગચાળો બેકાબુ બનતા આખરે તંત્ર જાગ્યું છે। પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે કાર્યવાહી કરાઈ છે। ચોતરફ ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ છે, ઉપરાંત પાણીપુરી માટે ઉપયોગમાં લેવાતું તેલ પણ પામોલીન જોવા મળ્યું છે। તો બટાકા પણ સડેલા હતા। એએમસીની ટીમે તમામ સડેલા બટાકા, ચટણીનો નાશ કર્યો છે, તથા પાણીપુરી એકમો પાસેથી દંડની વસૂલાત સહિતની જે પણ કાર્યવાહી છે તે કરવામાં અત્યારે આવી રહી છે। અને જો વધારે આ અંગે અખાદ્ય વસ્તુઓ મળી આવે તો પછી એકમને સીલ પણ કરવામાં આવી રહ્યા છે। હાલમાં જે પાણીજન્ય રોગોનો વધારો થયેલો હોવાથી આપણે જે પાણીપુરી બનાવે છે તેવા યુનિટેનું અત્યારે જ્યાં કેલિકો મિલ કમ્પાઉન્ડ બહેરામપુરા વિસ્તારમાં કહેવાય છે, ત્યાં આપણે ડિસ્ટ્રોઈડ જે ખરાબ બટાકા છે, જે પાણી બનાવેલું છે, જે અનહાઇજેનિક કન્ડિશનમાં રાખેલું છે, તેને ડિસ્ટ્રોઈડ કરી રહ્યા છીએ। એટલે અનહાઇજેનિક આપ ચોખ્ખું દેખાઈ રહ્યું છું કે ગંદકી પણ જોવા મળી રહી છે, અને આ પ્રકારના બટેલા પણ સડેલા જોવા મળી રહ્યા છે। કેટલો નિકાલ કરવામાં આવ્યો છે? શું પેનલ્ટી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે? અત્યારે પેનલ્ટી, નોટિસ અને ડિસ્ટ્રોઈડ જે આપણે સોલિડ વેસ્ટની એક ગાડી બી સાથે રાખીને તેમાં ડોર ટુ ડોરની જે ગાડી છે તેમાં જ આપણે ડિસ્ટ્રોય કરાવી રહ્યા છીએ। સવાલ એ થાય છે કે આટલા મોટા એકમો અહીં માત્ર એક બે નહીં, અનેક એકમો અહીં ચાલી રહ્યા છે, અને આપણે જોયું પણ ખરી પસાર થયા તો પણ ગંદકી જોવા મળી રહી છે। જે રીતે અનહાઇજેનિક વસ્તુ જોવા મળી રહી છે, જ્યાં બની રહ્યું છે ત્યાં પણ કોઈ પ્રકારના હાઇજેનિક અથવા કોઈ પણ નિયમોનું પાલન કેમ આ એકમો સીલ નથી કરવામાં આવતા? કારણ કે અનહાઇજેનિક વસ્તુ જોવા મળી રહી છે, નિયમોનું વિરુદ્ધ આ લોકો કામ કરી રહ્યા છે। આપણે પીરિયોડિકલી અહીંયા ચેકિંગ કરતા જોઈએ છે, પણ વારે ઘડીએ આ લોકો બદલાતા રહેતા હોય છે। ઇવન તો ઘરમાં બનાવીને પણ વેચતા હોય છે। આપણે જે બી ખરાબ વસ્તુ હોય છે તેને હાલમાં બી ડિસ્ટ્રોય કરી રહ્યા છીએ। ચોક્કસ આરોગ્ય વિભાગના અધિકારી છે કહી રહ્યા છે, આપ જોઈ શકો છો કે આ જે આ પાણીપુરીમાં જે પાણી યુઝ થતું હોય છે
તે પાણી અહીં બન્યું છે અને તેનું સેમ્પલ લેવાની કામગીરી મહાનગરપાલિકાની ટીમ છે તે અહીં હાથ ધરી રહી છે. આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, જોઈ શકો છો. અને કેટલી અનહાઇજેનિક જગ્યા જોવા મળી રહી છે અને ત્યાં જ જે આ પાણીપુરી છે જે કદાચ સૌથી વધુ પ્રિય તમામ લોકોને, નાના બાળકોથી લઈને તમામ મહિલા મોટા લોકોને એ પ્રિય હોય છે અને તેની સાથે જ આ જોવા અહીં મળી રહ્યું છે અને દ્રશ્યોમાં પણ એ જોવા મળી રહ્યું છે કે કદાચ તમે એ દ્રશ્યો જુઓ તો પણ તમને ખ્યાલ આવે કે આ પાણીપુરી આપણે કઈ રીતે ખાઈ રહ્યા. જોઈ શકો છો આ આલુ જે બટેટા છે તે પણ જોવા મળી રહ્યા છે. આ તમામ બટેટા ગમે ત્યાં પોઝિશન ઉપર મૂકી દીધા છે. તમામ પોઝિશનમાં, તમામ એરિયામાં માત્ર ખાલી ગંદકી જ અને ગંદકી છે. તેનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો છે. જોઈ શકો છો આ પાણીપુરીના હું દ્રશ્યો બતાવીશ. આખી રેકડી છે એ પાણીપુરીની ભરાયેલી છે. આ પાણીપુરી છે. અલગ અલગ વિસ્તારમાં પાણીપુરી એકમો છે તે જતા હોય છે. લોકો હોશે હોશે એ પાણીપુરી ખાતા હોય છે અને સાથે જ તે પોતે પોતાને રોગ છે તેને આમંત્રણ આપી રહ્યા છે અને ખાસ કરીને પાણીજન્ય રોગચાળો છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. મહાનગરપાલિકાનો ખુદનો અહીં દાવો છે કે જે કેસમાં સતત વધારો થયો તેને લઈને જ મહાનગરપાલિકાએ આ કામગીરી આજે અહીં હાથ ધરી છે. પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2025 દરમિયાન રોગચાળાની ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં આખા વર્ષમાં 11 લાખથી પણ વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે. વર્ષ દરમિયાન વાયરલ ફીવરના સૌથી વધુ 4705 કેસ નોંધાયા છે, જ્યારે કે પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 2000, કમળાના 2283 દર્દીઓએ સારવાર લીધી છે. મચ્છરજન્ય રોગોની વાત કરીએ તો વર્ષમાં ડેન્ગ્યુના કુલ 705, મેલેરિયાના 358 કેસ નોંધાયા છે અને હાલ મહિનાની શરૂઆતમાં જ વાયરલ ઇન્ફેક્શનના પણ 203, ટાઇફોઇડના 18 કેસ નોંધાતા તંત્ર સજ્જ બન્યું છે. ડેન્ગ્યુના 705 દર્દીઓએ સિવિલમાં સારવાર લીધી. 2000 જેટલા લોકોએ ડાયરિયા વોમિટિંગ માટે સિવિલ હોસ્પિટલમાં આવવું પડ્યું હોય અને વાયરલ ફીવરના જો કેસીસ કહીશું આખા વર્ષ દરમિયાન આ 11 લાખ ઓપીડીમાં જોઈશું તો 4705 દર્દીઓએ વાયરલ ઇન્ફેક્શન માટે સારવાર લીધી છે. મેલેરિયાના 358 કેસ પૂરા વર્ષ દરમિયાન નોંધાયા છે. ડેન્ગ્યુના 705 દર્દી નોંધાયા અને એવી જ રીતે કમળાના જોઈશું તો 2283 દર્દીઓએ કમળા માટે સારવાર લીધી. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ. દૂષિત પાણીને લઈને હુડકો વિસ્તારમાં ચેકિંગ. આરોગ્ય વિભાગ દ્વારા ઘર પર લેવામાં આવી રહ્યા છે સેમ્પલ. કોઠારિયા વિસ્તારની સોસાયટીમાં હાથ ધરાયું છે ચેકિંગ. એક સપ્તાહમાં રાજકોટમાં ઝાડા ઉલટીના 212 કેસ, જ્યારે કે કમળાના 2 કેસ નોંધાયા છે. આરોગ્યની ટીમ અલગ અલગ સાધનો લઈને પહોંચી છે વિવિધ વિસ્તારોમાં અને ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ગાંધીનગરમાં જે રીતના રોગચાળો સામે આવ્યો છે તેને લઈને રાજકોટનું આરોગ્ય કેન્દ્ર પણ એલર્ટ થયું છે. અત્યારે રાજકોટ શહેરના હુડકો ચોકડી વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે છે એ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના જે છે અત્યારે પાણીમાં જે છે આરોગ્ય વિભાગની ટીમ છે તે ક્લોરીન ટેસ્ટ કરી રહી છે. કઈ રીતના આખી કામગીરી કરી રહી છે આપણે જે છે જે આરોગ્ય કર્મી છે આપણે એમની પાસેથી જાણીશું. આ જે પાણી છે તે લીધું છે અને અત્યારે તેમાં જે છે એ કેમિકલ પણ ઉમેરવામાં આવ્યું છે. કઈ રીતના આખો ટેસ્ટ થતો હોય છે અને શું આખી કામગીરી થતી હોય છે? આપણા વિસ્તારમાં જે લાઇનમેન પાણી ખોલે લાઈન ત્યાંથી પહેલું ઘર અને છેલ્લું ઘર, જ્યારે પાણી આવે 10 મિનિટ પહેલા પાણી જવા દેવાનું. પછી અમે કસનરીમાં માત્રા પ્રમાણે પાણી ભરીએ છીએ અને પછી આ 2 થી 3 ટીપા ઓથો ટોલિડેન સોલ્યુશન હોય છે આમાં ઉમેરવામાં આવે છે. હા, બરાબર. પછી 2, 5, 10 મિનિટ સુધી હલાવીને રાખવાનું હોય ક્લોરોસ્કોપમાં અને પછી એની સાથે સરખાવીને આપણે પીપીએમ હોય ક્લોરોસ્કોપની અંદર 0.2 થી 0.5 પીપીએમ સરખાવીને 2 થી 5 ની વચ્ચે આવે 0.2 થી 0.5 પીપીએમ વચ્ચે તો પાણી પીવા લાયક છે, ક્લોરિનેશન યુક્ત ચોખ્ખું. ચોક્કસથી જે રીતના આ જે છે પાણી પીવા લાયક છે કે કેમ તેને લઈને જે છે આ તપાસ કરવામાં આવતી હોય છે. આ જે છે ક્લોરીન ટેસ્ટ છે તે કરવામાં આવતું હોય છે. જો કોઈ ખામી જણાય તો જે છે તેમને આગળ પણ જાણ કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં જે કોઈ કહી શકાય કે કોઈ રોગચાળો ન ફેલાય એટલા માટે આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ છે અને દરરોજ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ઘરોમાં જઈને આ રીતના ચેકિંગ કરવામાં આવતું હોય છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં જે છે અગાઉ પણ અનેક વખત દૂષિત પાણીની ફરિયાદ આવી ચૂકી હતી. ત્યારે જે છે અત્યારે ટીમ દ્વારા જે છે રાજકોટ શહેરના હુડકો વિસ્તાર સહિતના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો વાવધરા જિલ્લાની નર્મદા કેનાલમાં ગાબડા